જય માતાજી। આજે બનાવશું મુઠિયા। મેથીના મુઠિયા બનાવવાના છે। તો હું દર વખતે ખાલી ઘઉંના ભાખરીના લોટના બનાવું છું, પણ આજે પહેલી વાર મેં એમની અંદર બાજરીનો લોટ નાખ્યો છે। થોડો બાજરીનો લોટ અને બીજો ભાખરીનો લોટ। તો ભાજીની અંદર મીઠું, મરચું, ધાણા જીરું બધો આપણે મસાલો અંદર નાખી દઈએ અને ખાંડ પણ નાખવાની, કારણ કે આપણે છાશથી લોટ બાંધવાનો છે એટલે। તો થોડી ખાંડ નાખી દઈએ અને લીલા મરચાં અને લસણની કટકી નાખીશું। હવે આની અંદર મોણ માટે તેલ થોડુંક સરખું નાખવાનું એટલે પોચા થાય। બધું મિક્સ કરી લેવાનું અને આની અંદર સિંગદાણા અને તલ પીસેલા છે, એનો ભૂકો છે એ પણ નાખી દેવાનું। એ બહુ સરસ લાગે છે। હોય તો નાખવાનો, જરૂરી નથી, પણ નાખશો તો સારું લાગશે। છાશ નાખી દઈએ, બધું મિક્સ કરીશું એની અંદર અને હવે લોટ નાખશું। મીઠું થોડું ઓછું લાગ્યું હતું એટલે મેં બીજી વાર નાખ્યું છે। ભાખરીનો લોટ છે કકરો, એ નાખી દઈએ અને આ મસાલાની અંદર સમાય ને એટલો જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો। બાજરીનો લોટ થોડોક જ લેવાનો છે અને સોડા અને લીંબુ હું નાખતા ભૂલી ગઈ હતી, એટલે હવે નાખી દઈએ। સોડા, ખાવાના સોડા ઉપર લીંબુ નીચવી દેવાનું અને હવે એમાં સમાય એટલો લોટ નાખી દઈએ અને આને બહુ મસળવાનો નથી, હલકા હાથે બધું મિક્સ કરી અને મુઠિયા વાળી લેવાના। આવી રીતે મીડિયમ સાઇઝના વાળવાના છે, બહુ જાડા નહીં, પાતળા નહીં। આવી રીતે બધા જ મુઠિયા વાળી અને ઢોકળિયામાં મૂકી દઈએ। પાણી પહેલાં જ ગરમ થવા મૂકી દીધું હતું, જોઈ લઈએ। જો એકદમ ચડી ગયા છે, બિલકુલ ચોંટતા નથી છરી ઉપર। તો એક એક બહાર કાઢી અને એને નાના પીસ કરી લઈએ। એને પણ નાના નાના જ પીસ કરીશું। આવી રીતે બધા જ મુઠિયાના નાના પીસ કરી લઈએ। હવે એનો વઘાર કરી લઈએ। તો જે ઢોકળિયામાં મુઠિયા બાફ્યા છે એની અંદર જ કરી લઈશું। તેલ મૂકી અને રાઈ જીરું નાખી દેવાનું। રાઈ તતડી જાય પછી એમાં જીરું નાખશું અને જીરું પણ થઈ જાય પછી આખા લીલા મરચાંના કટકા, લસણની નાની નાની કટકી, તલ અને લીલા ધાણા બધું સાથે નાખી અને થોડીક વાર માટે સતળવા દઈશું અને ખાંડ અને લીંબુનું પાણી, ખાંડની અંદર અડધું લીંબુ નીચવી દીધું છે, એની અંદર મુઠિયા નાખી અને મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણા મુઠિયા। મળીશું હવે બીજા વિડીયોમાં। જય માતાજી।